उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। अब नए अंदाज 2024 लोकसभा चुनाव का आगाज़ हो चुका है, तो हर एक ज़िले में प्रत्याशियों के नाम की घोषणा भी हो चुकी है। हर एक पार्टी अपना दम लगाकर जीतने की पुरजोश कोशिश कर रही है। तो अरवली साबरकांठा सीट 26 में एक बड़ा पेचीदा प्रश्न खड़ा हुआ है। भारतीय जनता पार्टी की ओर से पहले भिखाजी दुदाजी ठाकुर का नाम प्रत्याशी के रूप में जाहिर किया गया था। बाद में पार्टी के द्वारा कुछ बदलाव करते हुए उनकी जगह बारैया शोभना बहन महेंद्र सिंह का नाम घोषित किया गया। तो भारतीय जनता पार्टी के समर्थकों में ज़्यादातर नाराज़गी दिखाई दे रही है। उसके तहत आज अरवली ज़िले के मेघरज तहसील में जहां से भिखाजी दुदाजी ठाकुर प्रत्याशी के रूप में आए हुए थे, वहां से इस बात का पुरजोश में विरोध प्रदर्शन किया गया। पहले मेघरज में सभी कार्यकर्ता इकट्ठे होकर भिखाजी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं के नारे लगाते हुए मोड़ासा की ओर जिला कमलम कार्यालय की ओर आगे कूच की और कमलम कार्यालय में पहुंचकर 2000 से ज़्यादा समर्थक ने अपने प्रत्याशी भिखाजी दुदाजी ठाकुर को बनाने की मांग की थी, लेकिन उनकी जगह बारैया शोभना बहन को टिकट देने पर नाराज़गी व्यक्त की और उसी के साथ उन्होंने 2000 कार्यकर्ताओं ने भारतीय जनता पार्टी की में से कार्यकारी पद पर से और कार्यकर के रूप में से इस्तीफा दिया। और उसी के तहत आज पूरे अरवली ज़िले में भारतीय जनता पार्टी के समर्थकों में बहुत नाराज़गी दिखाई दे रही है। हम देखते हैं कि भारतीय जनता पार्टी के कार्यकर्ताओं के द्वारा आज बड़ी तौर पर मोड़ासा कमलम में आकर नारेबाजी के साथ अपना विरोध प्रदर्शन जारी किया है और यह बताता है कि भारतीय जनता पार्टी में अरवली ज़िले के प्रत्याशी के जगह साबरकांठा के प्रत्याशी का नाम घोषित होने पर बड़ा विवाद एक नया रूप दिखाई दे रहा है। उसी के तहत हम देखते हैं कि अब आने वाले समय में परिस्थिति क्या होगी वो देखने लायक होगी, क्योंकि भारतीय जनता पार्टी के अंदर ही अंदर कलह का रूप दिखाई दे रहा है। उसी के तहत हम देखते हैं कि अब कार्यकर्ताओं की नाराज़गी कैसे दूर होगी और भारतीय जनता पार्टी के कार्यकर्ता और समर्थकों में कैसे क्या बदलाव आएगा वो देखने की बात रहेगी। हिमांशु व्यास, उज्जवल भारत न्यूज़, अरवली। नमस्कार, અમે આજે એક દુઃખ લઈને આવ્યા છીએ મોડાસા ખાતે મેઘરજ મેળા અને મોડાસા કમલમમાં અમે બધા જ કાર્યકર્તાઓ મતદાર બધા જ અમે એક દુઃખની લાગણી લઈને અમે મોડાસા બધા જ આવ્યા છીએ। દુઃખ એટલે અમારી ટિકિટ અમારી ભીખાજી ઠાકોરની ટિકિટ નક્કી કરેલી, આજે ટિકિટ અમારી સાઈડ કરી છે અને ટિકિટ ભાઈ શોભનાબેન કોંગ્રેસના છે, અવરાજ બીજેપી રિન્યુઅલ થયેલા છે અને એમને જ આ સંગઠને તદ્દન ખોટો નિર્ણય લીધો છે। આ ટિકિટ આલી એ તદ્દન ખોટી આલી છે અને આ મારું ગામ બોઠીવાડા મેઘરજ તાલુકો બીજેપીનો ગઢ છે વર્ષોથી, કારણ કે ભીખાજી ઠાકોર હું જ 20 વર્ષથી છું, તો ભીખાજી અગાઉ કેટલા વર્ષથી હશે, 26-27 વર્ષથી ભીખાજી પાર્ટીમાં ખૂબ જ મહેનત કરેલી છે અને આ સમયે ભાઈને ટિકિટ આપેલી પાછી ખેંચી અમને ખૂબ જ લાગણી છે। એના માટે અમે બધા જ એકત્ર થયા છીએ અને ફરી રિપીટ કરે એવી અમે આશા રાખીએ છીએ। નહીં તો અમને રિપીટ ના કરે તો અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું। ભારત માતા કી વંદે વંદે બોલો। આજે સાબરકાંઠા લોકસભાની ચૂંટણીના ઉમેદવાર ભીખાભાઈ ઠાકોરને ટિકિટ આપેલી પાછી ખેંચી એ કયા કારણોસર? કારણ કે જે શોભનાબેનને ટિકિટ આપી એ મૂળ કોંગ્રેસની છે। આજે આવેલી વર્ષોની મહેનત કરેલી ભીખાજી ઠાકોર અમે બધા જ પાર્ટીના છીએ અને જે આજે આવેલી વ્યક્તિને જેણે બીજેપીની ટિકિટ ઓખો મેચીને આપી દીધી એ તદ્દન ખોટી બાબત છે અને અત્યારે ટિકિટ લઈ
અને અહીં આવશે, પણ અમે પણ એમના જોડે જવાના નથી. એ મત લેવા ક્યાં જશે અને અમારે ઘણા જોડે જવાનું? આ તદ્દન ખોટી આપી છે. અને ભીખાજીને ટિકિટ આપે તો અમે બધા એમના જોડે જ છીએ. બાકી તો અમે સમર્થન આપવાના નથી, અમે એમના જોડે રહેવાના પણ નથી. અને આ તદ્દન ખોટી આપી છે, કારણ કે કોંગ્રેસનો વ્યક્તિ છે અને આજે આવેલો આપણા જોડેની પાર્ટીમાં આવેલો અને એને ટિકિટ આપી એ તદ્દન ખોટી આપી છે મિત્રો. એટલે અમે ભીખાજી નહીં તો વોટ નહીં. ભારત માતા કી. અમારી યુવા મિત્રો અને કાર્યકર્તા તરીકે અને અમારા સમાજ વતીથી અમારી તે એક જ માગણી છે, જો ભીખાજી ઠાકોરને પક્ષ ફરીથી જો નામની ઘોષણા નહીં કરે તો અમે શરૂઆત તો કરી દીધેલી છે. આ શરૂઆત આજે અમે અરવલ્લી કમલમ ખાતે જઈએ છીએ અને જો ત્યાંથી બી અમને સંતોષ નહીં થાય અમે ગાંધીનગર કમલમ સુધી અમારી પહોંચવાની તાકાત છે. અને અમે તો મોવડી મંડળ અને હાઈકમાન્ડને કહીએ છીએ કે તમે આજકાલના જો કોંગ્રેસીઓની ટિકિટ આપતા હોય તો ભીખાજીએ તો પોતાની જિંદગી પક્ષ પાછળ હોમી દીધી છે. તો અમારા ઠાકોર સમાજ સાથે અન્યાય થયો છે અને અમારા કાર્યકર્તા તરીકે અને અમારા યુવાનો સાથે અન્યાય થયો છે. અમે ક્યારે બી ના ભૂલી શકીએ એવું અમારું અપમાન કર્યું છે આ સરકારે, ભારતીય જનતા પાર્ટીએ. એટલે અમે યુવાનો ક્યારે પીછેહટ નથી કરવાના. અમારે એના માટે જે બી કરવું પડે એ કરવા માટે તૈયાર છે. અમારા મિત્રો આવી ચૂકેલા છે. અમે આગળની રણનીતિ બી બનાવશું અને જે કરવું પડે એ માટે કરવા તૈયાર છું. પ્રચારમાં આવે તો શું કરશો? જો અમારે તો એક જ વાત છે, શોભનાબેન મેઘરજમાં પ્રચાર કરવા નહીં આવી શકે તો એમના જાનમાલને બી જોખમ થશે. અમારો યુવા મિત્રનું અપમાન કરેલું છે આ, એટલે શોભનાબેન પ્રચારમાં આવી જ ના શકે અમારી જોડે. અમારો આખો મેઘરજ તાલુકો શોભનાબેનના વિરુદ્ધમાં છે. અમારો શોભનાબેન સિવાય બીજા કોઈકને ટિકિટ આપી હોત તમે વિરોધ નહીં કરતા, પણ એ આજકાલ કોંગ્રેસમાંથી આવેલા છે એટલા માટે અમારો સખત વિરોધ છે. અને પાયાના કાર્યકર્તાઓ 30 વર્ષથી મજૂરી કરેલી છે, એમની જો ઘેર બેસાડતા હોય તો અમે શોભનાબેનને ક્યારે ના ચલવી લઈએ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મેં રાજીનામું આપ્યું હતું, કારણ કે ભીખાજી ઠાકોરની જે ટિકિટ કાપી અને આજે કોંગ્રેસના શોભનાબેનને ટિકિટ આપી છે, ત્યારે ફરીથી પણ હું આજે સામૂહિક અમારા મેઘરજ તાલુકાના તમામ રાજીનામા આપવા અમે અત્યારે અરવલ્લી જિલ્લાના કમલમ ખાતે અમે જઈ રહ્યા છીએ. ત્યારે આજે અમારે 2000 સંખ્યા તમામ કાર્યકર્તા અમે ત્યાં જવાના છીએ અને અરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાંથી કાર્યકર્તા પણ ત્યાં ઘણા બધા આવવાના છે. ત્યારે આજે હું ફરીથી પણ કહું છું કે ભીખાજી ઠાકોરને જો ટિકિટ નહીં આપે તો અમે પૂરેપૂરા ત્યાં અમે ગાંધીનગર કમલમ સુધી અમારી લડત આપીશું અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા છે એમને અમે ન્યાય અપાવીને રહીશું. કારણ કે કાર્યકર્તાને આજે ન્યાય મળ્યો નથી. ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની ભરતી મેળો ચાલુ કરી અને આજે કોંગ્રેસના આવેલા ઉમેદવારને વારંવાર ઘણી બધી જગ્યાએ ટિકિટો આપી છે. એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું બહુ મોટું એક અપમાન છે અને અમારા ભીખાજી ઠાકોરનું પણ અપમાન કરેલું છે. આ અમે એક પણ સહન કરવા તૈયાર નથી. આજે અમે અરવલ્લી જઈએ છીએ. આઈજેનિક વલસાડમાં સૌ પ્રથમવાર વિશ્વ સ્તરની દરેક બ્રાન્ડની ચશ્મા G1 યશ કમલ કોમ્પ્લેક્સ, તિથલ રોડ, વલસાડ, ગુજરાત. નીચે આપેલ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર આપ પોતે પણ જાણકારી મેળવી શકો છો. અતિ આધુનિક મશીનો દ્વારા આંખોના નંબર પણ ચકાસવામાં આવે છે. જરૂર પધારજો. આઈજેનિક G1 યશ કમલ કોમ્પ્લેક્સ, તિથલ રોડ, વલસાડ, ગુજરાત. નીચે આપેલ મોબાઈલ નંબર અને મેલ આઈડી પર તમે પોતે જાણકારી મેળવી શકો છો. કેમ છો મિત્રો, હું મોહિત ચંદ્રકાંત પટેલ, ઓનર ઓફ હાઇજેનિક ઓપ્ટિકલ એન્ડ વિઝન થેરાપી ક્લિનિક. હું છેલ્લા 5 વર્ષથી આ ફિલ્ડમાં છું અને છેલ્લા 2 વર્ષથી હું અહીંયા લોકોની આંખોની સારવાર કરું છું. મને 5 વર્ષ મોર દેન 5 વર્ષનો એક્સપિરિયન્સ છે અને હું વિઝન થેરાપીમાં ઘણો એક્સપિરિયન્સ છું. હું નાના બાળકો જેવા કે જે બાળકોને આંખ ત્રાસી હોય છે કે જે લોકોને લેઝી આય હોય છે એ લોકોની સારવાર કરું છું. નોન સર્જિકલ અને સાયન્ટિફિક રીતે સારવાર કરીએ છીએ. મારો સાથે ક્લિનિક સાથે ઓપ્ટિકલ પણ છે અને મારી પાસે વર્લ્ડની નોન બ્રાન્ડ જેવી કે રેબન, વોક, કરેલા, 7 સ્ટ્રીટ, સ્કોટ જેવી મોટી બ્રાન્ડોની ડીલરશીપ છે. હું ઓથોરાઇઝ સેલર છું. તો આજે જ તમે મારા ક્લિનિક પર પધારી શકો છો અને હું તમારી આંખ માટે એકદમ શ્રેષ્ઠ સજેશન આપી શકું છું. થેન્ક યુ.